નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ આપનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે. ધોરણ 10માં આપણે પાઠ નંબર 9 વિશે અભ્યાસ કરીએ છીએ, વન અને વન્યજીવ સંસાધન, જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં વાઘ પરિયોજના વિશે અભ્યાસ કરી રહ્યા હતા અને લાસ્ટમાં છેલ્લે દીપડા વિશે પણ આપણે વાત કરી હતી કે જે છે જ્ઞાનના અભાવના કારણે દીપડાને લોકો જે છે એ ચિત્તો સમજી બેસે છે. ખરેખર ચિત્તા જે છે ભારતમાં છે જ નહીં, જેના વિશે આપણે વાતચીત કરી ગયા છીએ. હવે આપણે હાથી પરિયોજના વિશે વાત કરવાની છે. તો હાથી પરિયોજનાની વાત કરીએ તો 1992માં પ્રોજેક્ટનો આરંભ થયો. એટલે કે આપણે અત્યારે જે કાંઈ પણ પરિયોજના વિશે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ એ એટલા માટે પરિયોજના શરૂ કરવામાં આવી છે કારણ કે જે વાઘ છે કે હાથી છે કે આ જે છે એની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતો જાય છે અને એના રક્ષણ માટે થઈને આ પરિયોજના સરકાર દ્વારા જે છે શરૂ કરવામાં આવેલી છે અને એને બચાવવા માટેની કામગીરી જે છે આ યોજના દ્વારા થઈ રહી છે. તો 1992માં પ્રોજેક્ટનો પ્રારંભ થયો, હાથી પરિયોજના, અને એનો મુખ્ય હેતુ શું હતો? તો કે દરેક આ પરિયોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે એ વન્ય જીવનું જે છે રક્ષણ થઈ શકે. તો હાથીઓ જે છે એ તેમના કુદરતી આવાસોમાં રહે અને સંરક્ષણ જે છે આપવાનો હેતુ રહેલો છે અને તેમના કુદરતી નિવાસ સ્થાન જે છે જ્યાં એ વસવાટ કરે છે એ એમના સ્થળાંતરના માર્ગોનું સંરક્ષણ કરવું એ એનો ઉદ્દેશ્ય છે. હાલ દેશમાં હાથીઓ માટે 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે, એટલે કે 26 સંરક્ષિત વિસ્તારો કે જ્યાં હાથીનું રક્ષણ કરી શકાય, બરાબર છે. એટલા માટે થઈને આ પરિયોજના જે છે એ શરૂ કરવામાં આવેલી છે. આ યોજનાના અમલીકરણ બાદ જંગલોમાં હાથીઓની સંખ્યાની અંદર સતત વધારો થયો છે. એટલે આ યોજના જે છે એ ખૂબ સારી રીતે સફળ બની એવું કહી શકાય. આ ઉપરાંત આ યોજના પાલતુ હાથીઓના પાલન પોષણ માટે પણ કામગીરી કરે છે. આટલું જાણવું ગમશે, જેની અંદર ચિત્તા વિશે માહિતી આપી છે કે ભારતના જંગલોમાંથી સંપૂર્ણ નામશેષ થયેલ છે. હાલ તે કુદરતી આવાસમાં માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ભારતમાં તે બંધનાવસ્થા એટલે કે પ્રાણી સંગ્રહાલય હોય તો ત્યાં તમને ચિત્તો જે છે એ જોવા મળે, બાકી બીજે ક્યાંય જોવા મળતો નથી. ભારતમાં ટૂંકમાં ખુલ્લી જગ્યાઓની અંદર કે જંગલોની અંદર કે ક્યાંય ચિત્તો જોવા મળતો નથી. બાકી બંધનાવસ્થા એટલે કે જ્યાં પ્રાણી સંગ્રહાલય છે ત્યાં ચિત્તો જોવા મળે છે ભારતમાં. બાકી ચિત્તો જે છે એ આફ્રિકા ખંડમાં, માત્ર આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે. ત્યાર પછી ગેંડા પરિયોજના વિશે આપણે માહિતી મેળવીએ તો આ પરિયોજનાના વાત કરીએ તો એ એક શીંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે. એક શીંગી ગેંડો જે છે કે જેને મોઢા ઉપર એક શીંગડું બરાબર હોય છે, આ એક શીંગી ગેંડો જે છે એ પણ નષ્ટ થવાના આરે હતો ત્યારે આ યોજના જે છે શરૂ કરવામાં આવી હતી. તો ભારતમાં મોટાભાગના ગેંડા જે છે એ અસમ રાજ્યમાં જોવા મળે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના સુંદરવનમાં પણ તે જૂજ સંખ્યામાં મળી આવે છે. ભારત રાઇનો વિઝન, રાઇનો એટલે ગેંડો, બરાબર, એનું એક વિઝન છે. શું? તો કે 2020ની વ્યૂહરચના મુજબ, એટલે કે હાલ જે અત્યારે 2020 ચાલી રહી છે એ મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક એ રખાયો છે. એટલે કે 2020માં ગેંડાની સંખ્યા 3000 સુધી થવી જોઈએ. આ પરિયોજના એટલા માટે અમલીકરણ કરવામાં આવેલી હતી. હવે એક શીંગી ગેંડા જે ભારતીય ગેંડો છે એની વાત કરીએ તો અસમમાં બ્રહ્મપુત્રના દલદલના ક્ષેત્રોમાં જોવા મળે છે, બંગાળમાં સુંદરવનના વિસ્તારમાં તે જોવા મળે છે અને તેના શિંગડામાંથી દવા બનાવવા તેનો શિકાર જે છે એ થાય છે. એ સિવાય એની ખાલ એટલે એની ચામડી જે છે એના વેપાર માટે પણ એનો શિકાર જે છે એ કરવામાં આવે છે. આપણે જોઈએ છે કે એની ચામડી જે છે એકદમ જે છે
એ કઠણ કડક જેવી હોય છે અને ઢાલ તરીકે ઉપયોગમાં લેવાતી હોય છે, બરાબર છે. અથવા તો બીજી કોઈ પણ વસ્તુઓ પણ બનાવવામાં એની ચામડીમાંથી બનાવવામાં આવે છે, તો એનો શિકાર જે છે એ કરવામાં આવી રહ્યો છે. તે તૃણાહારી જીવ છે. તૃણાહારી એટલે ઘાસ જે છે ખાઈને જીવે છે, માંસાહારી નથી, બરાબર છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યા જે છે એ વધી છે. ત્યાર પછી આપણે જોઈએ ઘડિયાળ પરિયોજના. તો ઘડિયાળ પરિયોજના એટલે કે મગરોની આ જે છે પ્રજાતિ ઘડિયાળ, બરાબર, ઘડિયાળ મગર. હવે મીઠા પાણીમાં આ જોવા મળતી મગરોની આ પ્રજાતિ છે. આ પ્રજાતિ 1970ના દશકામાં લુપ્ત થવાને આરે હતી. 1970ના દશકામાં એટલે 10 વર્ષમાં, 1970નું જે 10 વર્ષનું જે સમયગાળો હતો ત્યારે લુપ્ત થવાના આરે હતી. અને આ પરિયોજનાના ભાગરૂપે ઘણી બધી જે છે એની સંખ્યાની અંદર પણ વધારો કરી શકાયો છે. ત્યારે ભારત સરકારે સમયસરના પગલાં લઈ અને આ પરિયોજના જે છે શરૂ કરી છે. ત્યાર પછી આપણે વાત કરીએ ગીધ પરિયોજનાની. તો ગીધ જે છે એ કુદરતી વાત કરીએ તો કુદરતનો એક સફાઈ કામદાર એમ કહી શકો તમે, બરાબર છે. કારણ કે જંગલોની અંદર ઘણી વખત જે શિકાર કરવામાં આવ્યો હોય સિંહ દ્વારા કે વાઘ જંગલમાં હોય ને વાઘ દ્વારા જો શિકાર કરવામાં આવ્યો હોય અથવા તો કોઈ એવું પ્રાણી જે છે એ અનાયાસે કંઈક મૃત્યુ પામ્યું હોય, તો ત્યાં તો કોઈ અવર જવર ઓછી હોય છે, તો કદાચ ખ્યાલ ન આવે તો એના ઉપર સડો લાગી જાય છે અને એ સખત વાસ મારતો હોય છે. તો આ એક બધું સાફ જંગલ જે છે એની અંદર આવી બધી બાબતો જે છે એને સાફ કરવાનું કામ જે છે ગીધ કરે છે, જેનાથી એ બધું માંસ જે છે એ ખાઈ જાય છે અને લાંબો સમય સુધી એ પડ્યું રહેતું નથી ને એનામાં સડો લાગતો નથી. અને કદાચ સડો લાગી ગયો હોય તો પણ એ ગીધ જે છે એ ખાઈ જતું હોય છે. એટલે સફાઈ કામદાર એને કીધો, કુદરતનો સફાઈ કામદાર એવું એને કહેવામાં આવે છે. એટલે મૃત ઢોરનું માંસ ખાય છે ગીધ. ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ જોવા મળે છે. ગીધોની સંખ્યામાં થયેલ અસાધારણ ઘટાડાને લીધે 2004થી આ યોજના જે છે શરૂ કરવામાં આવી છે. ત્યાર પછી આપણે હિમ દીપડા પરિયોજના વિશે વાત કરીએ. હિમ દીપડા પરિયોજના એટલે 12 પ્રકારની પ્રજાતિના દીપડા છે, બરાબર છે. હિમાલયમાં લગભગ 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતી આ પ્રજાતિ જે છે હિમ દીપડો એ હિમાલયની જે પર્વતો જે છે એને 3000 મીટર ઊંચાઈએ જોવા મળે છે. અને આ પ્રજાતિ જે છે એ બરફમાં રહે છે, હિમ દીપડો. સ્થાનિક લોકોમાં હિમ દીપડા બાબતે જાણકારી વધે, તેના જે સંરક્ષણ માટે લોકો જાગૃત થાય તે હેતુથી 2000માં આ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, એ સિવાય મણિપુરમાં જોવા મળતી એક વિશિષ્ટ હરણની પ્રજાતિ માટે મણિપુર થામિલ પરિયોજના, ગંગા બ્રહ્મપુત્ર નદીમાં જોવા મળતી ગંગા ડોલ્ફિન પરિયોજના પણ કાર્યરત છે. જેની વિસ્તૃત માહિતી અહીંયા આપવામાં આવેલી નથી, પણ આવી પરિયોજનાઓ જે છે કાર્યરત છે. એનું રક્ષણ થઈ શકે, એનું જતન થઈ શકે અને એની સંખ્યા જે છે એમાં જે સતત થતો ઘટાડો જે છે એ આપણે ઘટાડી શકાય અને એનું રક્ષણ કરી શકાય એ માટેથી આ પરિયોજના જે છે શરૂ કરવામાં આવી છે. તો આ પ્રત્યેક પરિયોજના જે છે એના વિશેની માહિતી તમારે તમારી પાસે રાખવી પડશે. ક્યારે કઈ પરિયોજના જે છે શરૂ કરવામાં આવી એ જો ઈસવીસન સાલ જો આપવામાં આવી હોય તો એ પણ યાદ રાખજો, કારણ કે ખાલી જગ્યા MCQની અંદરમાં પૂછાઈ શકે છે, એટલે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય હવે વાત કરીએ આપણે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે. ત્રણેયમાં તફાવત છે, બરાબર છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો, આ ત્રણેયની અંદર તફાવત જોવા મળે છે. તો વન્યજીવોના સંરક્ષણ હેતુસર અભયારણ્ય જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રોની સ્થાપના કરવામાં આવે છે. શું કામે? વન્યજીવોના સંરક્ષણ હેતુસર, એનું રક્ષણ થઈ શકે એ હેતુથી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કે જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવામાં આવતી હોય છે. આ ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય જેવા લાગે છે, બરાબર, સમાન સરખા હોય એવા લાગે છે, પણ એમાં તફાવત છે અને આપણે એનો આજે પરિચય મેળવવાનો છે. તો અભયારણ્ય જેની આપણે વાત કરીએ
તો અભયારણ્ય જે છે ને એ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે. એની મર્યાદા હોય, માનવ પ્રવૃત્તિ જે કરવાની જે પરવાનગી આપે છે ને એની પણ કંઈક મર્યાદા છે. અભયારણ્ય જે છે એની અંદર આપણે ફરવા જતા હોય છે, બરાબર છે. જેમ કે સાસણ જે છે, ગીર અભયારણ્ય છે, તો એની અંદર આપણે ફરવા જતા હોય છે તો માનવની પ્રવૃત્તિને એને ચોક્કસ મર્યાદામાં એને પરવાનગી આપવામાં આવતી હોય છે. સત્તાધિકારી એટલે કે જે સરકારી કર્મચારી જે છે એની પાસેથી અનુમતિ મેળવ્યા પછી જ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે. ત્યાં સિવાય અભયારણ્યની અંદર પશુઓના ચરાણ કરાવવામાં પ્રતિબંધ હોય છે. એટલે જે સત્તાધિકારી હોય એની પરવાનગી લેવી જરૂરી છે, ત્યાર પછી જ આપણે પશુ ચરાણ જે છે જેવી પ્રવૃત્તિ કરી શકાય છે. એ સિવાય કરી શકાતી નથી, નહીંતર ગુનો દાખલ થાય છે અને કેસ જે છે લાગુ પડે છે અને સજા પણ થાય છે અથવા તો દંડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. એટલે ખાસ એ માહિતી જે છે આપણી પાસે હોવી જરૂરી છે. વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે નથી કરવામાં આવી, બરાબર છે, કે માત્ર આ જ જીવ જે છે એના માટે જ આ બચાવવા માટે થઈને જ આ અભયારણ્ય જે છે, એ તો જેટલા પણ અભયારણ્યની અંદરમાં રહેતા પ્રાણીઓ છે એ દરેકને રક્ષણ આપવા માટે થઈને અભયારણ્ય જે છે ઘોષિત કરવામાં આવેલું હોય છે અને દરેક પ્રાણીઓની રક્ષા કરવામાં આવે છે. તો એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે જે છે એ કરાય, બરાબર છે, એ જરૂરી છે. તો અભયારણ્યની સ્થાપના એટલા માટે જે છે કરવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ અભયારણ્ય જે છે જાણીતા અભયારણ્ય છે. તો આપણે વાત કરીએ, પેરિયાર જે છે એ 305 કિલોમીટરમાં ફેલાયેલું છે અને 1982ની અંદર એ અભયારણ્ય બન્યું અને કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યાર પછી ચંદ્રપ્રભાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે. 70 કિલોમીટર જેટલું મોટું એનો વ્યાપ છે એ અભયારણ્યનો. ત્યાર પછી એતુર નાગરમની વાત કરીએ તો કે 812 કિલોમીટરનો વ્યાપ છે, એનો મોટું છે અને 1952માં એની સ્થાપના થઈ અને તેલંગાણા રાજ્યમાં આવેલું છે. તો આ પેરિયાર, ચંદ્રપ્રભા અને એતુર નાગરમ આ ત્રણેય અભયારણ્ય છે, બરોબર છે. ખાસ યાદ રાખજો, અભયારણ્ય છે પેરિયાર, એતુર નાગરમ અને ચંદ્રપ્રભા, બરાબર છે. ત્યાર પછી આપણે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત ક્ષેત્ર છે, વધારે સંરક્ષિત એટલે તેમાં એકથી વધારે પારિસ્થિતિક તંત્ર સમાવિષ્ટ હોય છે. એક કરતાં વધુ બાબતો પર ધ્યાન આપવામાં આવતું હોય છે અને એનું રક્ષણ કરવામાં આવતું હોય છે. પાલતુ પશુઓને ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે, ત્યાં જઈ શકાતું નથી પશુઓને લઈને ચરાવવા માટે થઈને. અભયારણ્યની જેમ એ કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી, બરાબર. ત્યાં દરેક પ્રજાતિ પર ધ્યાન આપવામાં આવે છે અને અભયારણ્ય જે છે એક વિશેષ પ્રજાતિ ઉપર ધ્યાન દોરતું હોય, જેમ કે સિંહ છે તો સિંહનું પણ રક્ષણ કરવાનું છે, બરાબર છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એની અંદર દરેક પ્રજાતિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તેની સ્થાપના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરાય છે, રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી. હવે વાત કરીએ કે કાઝીરંગા છે, કોર્બેટ છે, વેળાવદર છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ગીર, દચીગામ વગેરે એ અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, બરાબર છે. તો આપણે કાઝીરંગા જે છે એ આસામમાં આવેલું છે અને ગેંડા, એકશિંગી ગેંડો જે છે ત્યાં આવેલા છે, બરાબર છે. કોર્બેટ નૈનીતાલ ઉત્તરાખંડમાં આવેલું છે. વેળાવદર ભાવનગર જિલ્લો, બરાબર. કાળિયાર ત્યાં જે છે એના માટે થઈને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે. ગીર, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી, બરાબર છે, ત્યાં આવેલું છે. દચીગામ જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે. આ બધા અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો છે. હવે આપણે જૈવ આરક્ષિત ક્ષેત્રની વાત કરીએ, બરાબર છે. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એની રચના જે છે ને એ આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય. પ્રશ્ન તમને એવો પૂછાય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, બરાબર છે. એટલે બાયોસ્ફિયર, વાતાવરણ જે છે બહારની બધી એ વનસ્પતિઓ છે, જીવજંતુઓ છે, બધું એનું દેખરેખ જે છે કરવામાં આવતી હોય છે અને જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ જે છે કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં થતી બધી વનસ્પતિ, જીવજંતુઓ, જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોની જીવનશૈલીનું પણ
તે સંરક્ષણ જે છે એ કરાય છે, બરાબર છે. એટલે આ જૈવ આરક્ષિત ક્ષેત્રનો તફાવત છે રાષ્ટ્રીય ઉદ્યાનનો. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણ એટલે કે શિક્ષણ મેળવવા માટે થઈને તે ખાસ સવલતો ઊભી કરાય છે. ત્યાં જે છે તે બાબતો માટે જ્ઞાન આપવામાં આવે છે. આપણે ભણતા હોય ને આપણે ત્યાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની અંદર પણ માહિતી મેળવવા માટે જઈ શકીએ છીએ અને શિક્ષણ મેળવી શકીએ છીએ. આ પ્રકારે ઘોષિત વિસ્તારોમાં તમામ પ્રકારની બહારની માનવીય ગતિવિધિ, ત્યાં માનવ જે છે એની ગતિવિધિ સંપૂર્ણપણે બંધિત જે છે હોય છે, બરાબર છે. આ ક્ષેત્રનો સરેરાશ વિસ્તાર એકંદરે 5000 ચોરસ કિલોમીટરથી મોટો હોય છે, બરાબર છે. એટલામાં જૈવ આરક્ષિત ક્ષેત્ર હોય 5000 ચોરસ કિલોમીટરથી પણ મોટો, બરાબર છે. નીલગિરી છે તો એ 5520 કિલોમીટર મોટું છે, બરાબર છે. જેમાં તમિલનાડુ, કર્ણાટક અને કેરળ આટલા રાજ્યોની અંદર એનો સમાવેશ થાય છે, બરાબર છે. નીલગિરીનો એટલું મોટું વિશાળ આ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. મન્નારની ખાડી છે, ગ્રેટ નિકોબાર છે, સુંદરવન છે, પંચમઢી છે, બરાબર. સુંદરવન જે છે પશ્ચિમ બંગાળમાં આવે છે. ગ્રેટ નિકોબાર યુનેસ્કોમાં એને સ્થાન મળેલું છે. પંચમઢી જે છે સાપુતારા રેન્જમાં આવેલું છે. 2009માં યુનેસ્કોમાં સ્થાન મળ્યું છે. તો દેશના મહત્વના જૈવ આરક્ષિત ક્ષેત્રો છે આ બધા ગણાય છે. ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર 2008ની સાલમાં તેને જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું છે. ત્યારે 2008માં કચ્છના રણની વાત કરીએ તો ગુજરાતમાં આવેલું છે. હવે તમને અહીંયા આટલું જાણવું ગમશે. એમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે ભારતમાં, રાષ્ટ્રીય ઉદ્યાન ભારતમાં કેટલા છે, અભયારણ્ય ભારતમાં કેટલા છે, અને ગુજરાતમાં આ જૈવ આરક્ષિત ક્ષેત્રો કેટલા છે, રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે અને અભયારણ્ય કેટલા છે એ આપેલ છે. તો ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો 18 છે, રાષ્ટ્રીય ઉદ્યાન 103 ભારતમાં છે, અભયારણ્ય 531 છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર 1 છે અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ 4 છે અને અભયારણ્ય જે છે એ 23 છે. તો મિત્રો એટલું ખાસ જે છે એ યાદ રાખવું જરૂરી છે. એટલે સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બીજી બાબતો પર ચર્ચા કરીશું અને ત્યારે જે છે પાઠ જે છે આપણો પૂર્ણ કરશું. આજના દિવસે એટલું રાખીએ છીએ. આ બધી જ પરિયોજના, ઇવન રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને અભયારણ્ય, આ ત્રણેયના તફાવત જે છે કરી લેજો. ખાસ મહત્વના છે. અને એમાં ખાસ કરીને અભયારણ્યના નામ, રાષ્ટ્રીય ઉદ્યાનના નામ જે છે એ અને જૈવ આરક્ષિત ક્ષેત્રોના નામ ખાસ એ પૂછાય છે, બરાબર છે. એટલે આ ખાસ કરી લેજો. આજના દિવસે એટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.